નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવેશ ઘાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની નવી અંગ્રેજીની સ્વાધ્યાય પોથી આવી ચૂકી છે અને આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે તેનું સંપૂર્ણ સોલ્યુશન. જી હા વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય અંગ્રેજી જે આ વર્ષે ચેન્જ થયો છે એનું નવું પાઠ્યપુસ્તકનું સોલ્યુશન અને ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન ફક્ત તમને આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળવાનું છે. જેમાં અગાઉ આપણે યુનિટ નંબર 1 નો અભ્યાસ કર્યો હતો અને આજે આપણે ભણવાના છીએ યુનિટ નંબર 2 મેનર્સ મેટર્સ. યુનિટ નંબર 1 નું સોલ્યુશન નથી જોયું? કશો વાંધો નહીં વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક આપેલી છે જેમાંથી તમે યુનિટ નંબર 1 ની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મેળવી શકો છો અને સંપૂર્ણ સોલ્યુશન તમારી માટે તૈયાર છે. તો ચાલો વિના કોઈ વિલંબે કરીએ શરૂઆત. યુનિટ નંબર 2 વી સે થેન્ક યુ. તો નાનકડી એવી પોએમ આપી છે, કહે છે રીડ ધ લાઇન્સ ઓફ ધ પોએમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, કે કાવ્યની પંક્તિઓ વાંચો અને એના આધારે આપો સવાલના જવાબ. એ છે વી સે થેન્ક યુ, વી સે પ્લીઝ, વી ડોન્ટ ઇન્ટરપ્ટ ઓર ટીઝ. કે આપણે થેન્ક યુ કહીએ છીએ, આપણે પ્લીઝ કહીએ છીએ, આપણે કોઈને વચ્ચે નથી બોલતા, ઇન્ટરપ્ટ નથી કરતા કે કોઈને હેરાન નથી કરતા. વી ડોન્ટ આર્ગ્યુ, વી ડોન્ટ ફસ, આપણે દલીલ નથી કરતા, આપણે ગુસ્સો નથી કરતા. વી લિસન વેન ફોક્સ ટોક ટુ અસ, કે જ્યારે ફોક્સ એટલે કે મિત્રો આપણી સાથે બોલતા હોય, વાત કરતા હોય ને ત્યારે આપણે એને સાંભળીએ છીએ. તો ચાલો જોઈએ. વી સે ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા, તો એમાં આપણે લખીશું વી સે થેન્ક યુ એન્ડ પ્લીઝ, આપણે થેન્ક યુ ને પ્લીઝ કહીએ છીએ. વી લિસન વેન, આપણે સાંભળીએ છીએ જ્યારે ફોક્સ ટોક ટુ અસ, આપણા મિત્રો આપણી સાથે વાત કરતા હોય. પછી ત્રીજો પ્રશ્ન છે રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ, એટલે કે સરખા ઉચ્ચારણ વાળા શબ્દો લખવાના છે, જેના ઉચ્ચારણ સરખા જેવા હોય ને એને રાઇમિંગ વર્ડ્સ કહેવાય. એ રાઇમિંગ વર્ડ્સ લખવાના છે. તો એમાં ટીઝ નું શું થશે? પ્લીઝ, અને અસ નું થઈ જશે ફસ. પછી હવે કહે છે રાઇટ ઇંગ્લિશ વર્ડ્સ ફોર ધ ફોલોઈંગ, નીચેના શબ્દોના અંગ્રેજી શબ્દ લખવાના છે. મશ્કરી કરવી એનું થઈ જશે ટીઝ, દલીલ કરવી એમાં થઈ જશે આર્ગ્યુ, ARGUE, અને વચમાં બોલવું એને કહેવાશે ઇન્ટરપ્ટ, INTERRRUPT. રેડી? ચાલો આગળ વધીશું આગળના સ્ટાન્ઝા તરફ. આગળનો સ્ટાન્ઝા કહે છે વી શેર અવર ટોયસ, અમે અમારા રમકડાઓ વહેંચીએ છીએ. એન્ડ ટેક અવર ટર્ન, અને અમારો વારો લઈએ છીએ. આપણે રમતા હોય, રમત રમતા હોય ત્યારે વારો આવે ને, હાલો હવે મારો વારો, હવે તારો વારો, એવી રીતે. ગુડ મેનર્સ આરન્ટ ટુ હાર્ડ ટુ લર્ન, કે જે ગુડ મેનર્સ છે, જે સારી શિખામણ છે, એ બહુ અઘરી નથી શીખવા માટે. ઇટ્સ રિયલી ઇઝી, બહુ સરળ છે. વેન યુ ફાઇન્ડ ગુડ મેનર્સ મીન્સ જસ્ટ બીંગ કાઇન્ડ, જ્યારે તમને મળે, જ્યારે તમને જાણવા મળે કે ગુડ મેનર્સ એટલે શું થાય, ખાલી દયાળુ બનવાનું, ખાલી કાઇન્ડ બનવાનું. તો સવાલ છે પહેલો, વોટ ડુ વી શેર, આપણે શું શેર કરીએ છીએ? તો વહાલા વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા લખ્યું છે પહેલી જ લાઈનમાં વી શેર અવર ટોયસ, અમે અમારા રમકડાઓ વહેંચીએ છીએ. લખીશું વી શેર અવર ટોયસ, અમે અમારા રમકડાઓ જે છે આપીએ છીએ. ત્યારબાદ બીજું છે ખાલી જગ્યા આરન્ટ હાર્ડ ટુ લર્ન, કે આમાંથી શું શીખવામાં અઘરું નથી? અઘરું નથી, હાર્ડ ટુ લર્ન, અઘરું નથી. તો શું છે એવું? એ છે ગુડ મેનર્સ. ગુડ મેનર્સ શીખવા બહુ અઘરા નથી. ત્યારબાદ ત્રીજું છે ગુડ મેનર્સ મીન, ગુડ મેનર એટલે થાય શું? તો ગુડ મેનર નો મતલબ શું થાય? જસ્ટ બીંગ કાઇન્ડ, ખાલી દયાળુ બનવાનું, ખાલી કાઇન્ડનેસ રાખવાની, એટલે ગુડ મેનર્સ તમને આપોઆપ આવડી જાય. ચલો ત્યારબાદ આગળ વધીશું. રાઇટ રાઇમિંગ વર્ડ્સ, રાઇમિંગ વર્ડ્સ એટલે શું થાય? તો કે જેના ઉચ્ચારણ સરખા જેવા હોય એવા રાઇમિંગ વર્ડ્સ લખવાના છે. તો લર્ન નું થઈ જશે શું? ટર્ન, અને ફાઇન્ડ નું થઈ જાય છે કાઇન્ડ. પાંચમું છે ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે. રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ્સ ફોર ધ ફોલોઈંગ, તો શીખવું એટલે થાય છે લર્ન, દયાળુ એટલે થાય છે કાઇન્ડ, અને સહેલું એટલે થાય છે ઈઝી. રાઈટ? ચાલો તો આગળ વધીશું આપણે. આગળ આપણને આપ્યું છે હિયર ગુડ્સ સ્પીક ગુડ્સ, એક નાનકડી એવી આપણને સ્ટોરી આપી છે જેના આધારે આપણે સવાલના જવાબ લખવાના છે. રીડ ધ પેરેગ્રાફ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, કે ફકરો વાંચો, પરિચ્છેદ વાંચો અને એના આધારે સવાલોના જવાબ આપવાના છે. તો ચલો ફકરો આપણી પાસે છે, વાંચીએ, સમજીએ. વન્સ અપોન અ ટાઈમ, એક સમયની વાત છે. ધેર વોઝ અ મર્ચન્ટ, ધેર વોઝ અ પેરોટ હુ હેડ ટુ બેબીઝ, ધેર વોઝ અ મધર પેરોટ, કે જેને બે બાળકો હતા. શી ઇઝ સર્ચ ઓફ ફૂડ, તે ખોરાક શોધવા ગઈ. અ હન્ટર ફાઉન્ડ બેબીઝ ઇન ધેર નેસ્ટ, એક શિકારીને બાળકો મળી ગયા. ક્યાંથી? એના માળામાંથી. એન્ડ ટુક ધેમ ઇન હિઝ નેસ્ટ,
અને તે પોતાના એના માળામાંથી એને લઈ જાય છે. તો ચાલો જોઈએ શું થાય છે. પહેલો સવાલ, ધ મધર પેરોટ હેડ ખાલી જગ્યા બેબીઝ. એને 2 બાળકો હતા કે 4 બાળકો હતા? તો જવાબ છે ભાઈ કેટલા બાળકો હતા? 2 બાળકો હતા. પછી વેર ડીડ ધ મધર પેરોટ ગો? માતા પેરોટ ક્યાં ગઈ હતી? તો જો અહીં લખ્યું છે શી ઇન સર્ચ ઓફ ફૂડ. ખોરાકની શોધમાં ગઈ હતી. રેડી? તો જવાબ લખીશું ધ મધર પેરોટ વેન્ટ ઇન સર્ચ ફૂડ. તે ખોરાકની શોધમાં જે છે ગઈ હતી. ત્રીજું છે who found the babies? આ બાળકો કોને મળી જાય છે? હન્ટરને, શિકારીને મળી જાય છે. a hunter found the babies. શિકારીને બંને બાળકો મળી ગયા. આગળ વધીએ. આગળ છે રાઇટ ઇંગ્લિશ વર્ડ્સ ફોર ધ ફોલોઈંગ. ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે. ઝાડ, તો ઝાડ એટલે થાય છે શું? નેટ. શિકારીને કહેવાય હન્ટર અને માળો એટલે થાય છે નેસ્ટ. ચાલો હવે આગળ વધીશું. આગળ આપણને બીજો પેરેગ્રાફ આપ્યો છે વન ઓફ ધ બેબી પેરટ એસ્કેપ્ડ ફ્રોમ ધ હન્ટર્સ નેટ એન્ડ વેન્ટ ઇનટુ ધ હાઉસ ઓફ એન ઓલ્ડ મેન. ચલો વાક્ય સમજતા જાઓ. જો ઘણા વિદ્યાર્થી મિત્રો ભૂલ શું કરે ખબર છે કે પેલા શું કરે ખબર, સવાલ જે આપ્યા હોય ને એ સવાલ જોવે, સવાલ વાંચે, સવાલમાંથી જે છે પેરેગ્રાફમાંથી જવાબ શોધવાનો પ્રયત્ન કરે. પણ વહાલા વિદ્યાર્થી મિત્રો આ પદ્ધતિ તદ્દન ખોટી છે. આ સંપૂર્ણપણે રોંગ છે. પહેલા શાંતિથી જે આપણને પેરેગ્રાફ આપ્યો હોય, પરિચ્છેદ આપ્યો હોય, એનું વાંચન કરવાનું, એનું અધ્યયન કરવાનું, એને શાંતિથી સમજવાનું અને પછી જ સવાલનો જવાબ ગોતવાનો પ્રયત્ન કરવાનો. ખોટી ઉતાવળ ન કરવી. ભૂલ ભરેલા જવાબોથી બચવું હોય તો ભાઈ પદ્ધતિ છે પહેલા પેરેગ્રાફ વાંચવાનો અને પછી સવાલનો જવાબ શોધવાનો. તો છે વન ઓફ ધ બેબી પેરટ્સ એસ્કેપ્ડ, કે બેબી પેરેટ માંથી એક જે છે ભાગી જાય છે, એસ્કેપ્ડ માંથી છૂટી જાય છે, ફ્રોમ ધ હન્ટર્સ નેટ, શિકારીના જાળમાંથી, એન્ડ વેન્ટ ઇનટુ ધ હાઉસ ઓફ એન ઓલ્ડ મેન, વૃદ્ધ માણસના ઘરમાં જઈને બેસે છે, ત્યાં ઘરમાં વયો જાય છે. ધ ઓલ્ડ મેન ટુક કેર ઓફ ધ બેબી. ટુક કેર એટલે થાય ધ્યાન રાખવું, સંભાળ લેવી. કે જે ઓલ્ડ મેન છે, જે વૃદ્ધ માણસ છે, એ પેરોટની, ધ બેબી પેરોટની સંભાળ લે છે. એન્ડ ગીવ હિમ અ પ્લેસ ટુ સ્લીપ. એને સુવા માટે જગ્યા આપે છે એના ઘરમાં. હી થોટ, એ વિચારે છે કે ધ બેબી પેરોટ ટુ સ્પીક. ઈ ટોટ, ટોટ શીખવાડે છે. શું શીખવાડે છે? બેબી પેરોટ, બાળક પેરોટને ટુ સ્પીક, બોલતા શીખવાડે છે. ધ હન્ટર કેરીડ ધ અધર બેબી પેરોટ ટુ હિઝ હાઉસ. શિકારી લઈ જાય છે બીજા બાળક પેરોટને પોતાના ઘરે. એક બાળક પેરોટ ક્યાં છે? વૃદ્ધ માણસના ઘરે. બીજો બાળક પેરોટ ક્યાં છે? શિકારીના ઘરે. એન્ડ કેપ્ટ હિમ ઇન હિઝ કેજ, અને એક પાંજરામાં રાખે છે. He also taught his parrot to speak. એ પણ આ પોપટને શું કરતા શીખવાડે છે? બોલતા શીખવાડે છે. તો ચાલો જોઈએ પહેલો સવાલ. શું કહે છે જોઈએ. પહેલો સવાલ છે what did old man teach the baby parrot? કે પેલા વૃદ્ધ માણસે બેબી પેરોટને શું શીખવાડ્યું? તો જો પેરેગ્રાફમાંથી જવાબ શોધો હાલો. તો પેરેગ્રાફમાંથી જવાબ શું છે? જો The old man took care of the baby parrot and gave him a place to sleep. અને પછી he taught the baby parrot to speak. આ બેઠો જવાબ મળી જાય છે, પણ જે આપણને આ he આપ્યું છે ને, એ he ની જગ્યાએ શું લખવાનું ખબર છે? The baby parrot. he ની જગ્યાએ the baby parrot લખો, બેઠો જવાબ. The old man taught the baby parrot to speak. અહીંયા જે he છે એની જગ્યાએ old man લખ નાખવાનું, કે old man જે છે એને બેબી પેરોટને શું તો કે બોલતા શીખવ્યું. સિમ્પલ. હીની જગ્યાએ ધ ઓલ્ડ મેન લખી નાખો, બેઠો જવાબ આપણને મળે છે. બીજો સવાલ, વન ઓફ ધ બેબી પેરોટ એસ્કેપ્ડ ફ્રોમ. એક બાળક પેરોટ ભાગી જાય છે. ક્યાંથી ભાગી જાય છે? તો હન્ટર્સ નેટ, એટલે કે શિકારીના માળામાંથી, શિકારીના જાળમાંથી જે છે એ ભાગી જાય છે. રેડી? ચલો આગળ વધીશું. વેર ડીડ ધ હન્ટર કીપ ધ બેબી પેરોટ? કે આ શિકારી આ બાળક પેરોટને ક્યાં રાખે છે? ક્યાં રાખે છે? હન્ટર કેપ્ટ ધ બેબી પેરોટ ઇન અ કેજ, એના પાંજરામાં પૂરીને રાખે છે. ત્યારબાદ આગળ વધીશું. રાઈટ ઇંગ્લિશ વર્ડ્સ, ઇંગ્લિશ મીનિંગ્સ લખવાના છે. પાંજરું એટલે થાય છે કેજ, સુવું એટલે થાય છે સ્લીપ, અને છટકી ગયું એટલે થાય છે શું? એસ્કેપ્ડ. રેડી? ચલો આગળ વધીશું. આગળનો ત્રીજો પેરેગ્રાફ આપ્યો છે કે વન ડે, એક દિવસની વાત છે. ધ કિંગ ઓફ ધ લેન્ડ, એ જગ્યાના રાજા, કેમ ટુ ધ ફોરેસ્ટ, જંગલમાં આવે છે. He lost his way and came riding close to the hunter's house. એ પોતાનો રસ્તો ભૂલી જાય છે અને
રાઇડિંગ એટલે કે ઘોડા ઉપર સવારી કરતા કરતા જે છે એ હન્ટરના ઘર પાસે, શિકારીના ઘર પાસે પહોંચે છે. હી એઝ હી કેમ ક્લોઝર, જેવા ઈ નજીક આ જાય છે, હી હર્ડ ધ પેરોટ્સ સ્ક્રીમિંગ, તે પેરોટની સ્ક્રીમિંગ એટલે કે પોપટનો અવાજ સાંભળે છે. Here's a man on a horse, કે અહીં ઘોડા સવાર એક માણસ છે. He is coming this way, તે આ તરફ આવી રહ્યો છે. Catch him, kill him, rob him, એને પકડો, એને મારી નાખો, એને લૂંટી નાખો. Don't let him get away, એને જવા ન દો. પોપટ આવું બોલે છે, બોલો. When the king heard this, જ્યારે રાજા આવું સાંભળે છે ને, he turned his horse and rode away, તે પોતાનો ઘોડો જે છે એ બીજી બાજુ વાળી લે છે અને ત્યાંથી બીજી બાજુ જતા રહે છે, એ તરફ જતા નથી. સવાલ છે પહેલો, who came to the forest, જંગલમાં કોણ આવ્યું હતું? કોણ આવ્યું હતું? the king, રાજા આવ્યા હતા. લખીશું the king of the land, તે રાજ્યના રાજા came to the forest, જંગલમાં આવ્યા હતા. બીજો સવાલ છે કે where did the king reach, રાજા ક્યાં પહોંચ્યા? ક્યાં પહોંચ્યા? શિકારીના ઘર પાસે. યસ, the king reached the hunter's house, રાજા જે છે શિકારીના ઘર પાસે પહોંચ્યા. ત્યારબાદ ત્રીજું છે what did the parrot say, પેલો પોપટ શું બોલ્યો? તો જે પોપટ બોલ્યો ને બધું લખવાનું છે. the પોપટ said, જો એક એક્ઝામ્પલ છે, એક મિનિટ. ઓપ્શન છે વેલકમ, catch him, kill him, rob him, call him, help him and give him food. તો શું જવાબ આવશે? ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. catch him, kill him અને rob him, પકડો, મારો, લૂંટો. ત્યારબાદ ઇંગ્લિશ વર્ડ્સ, લૂંટી લેવું એટલે થાય છે રોબ, જંગલ એટલે થાય છે ફોરેસ્ટ, રાજા એટલે થાય છે ધ કિંગ. ઓકે, ચાલો હવે આગળ વધીએ. આગળનો પેરેગ્રાફ છે પેરેગ્રાફ નંબર 4. આફ્ટર સમ ટાઈમ, થોડાક સમય પછી, he came to the old man's house, તે વૃદ્ધ માણસના ઘરે જાય છે. he found the other parrot there, તે બીજા પોપટને ત્યાં જુએ છે. he looked exactly like the first parrot, એ જે પહેલો પોપટ હતો ને જે શિકારીના ઘરે હતો એની જેવો જ, એક્ઝેક્ટલી એના જેવો જ આ દેખાય છે. he also started speaking, એ પણ બોલવા માંડ્યો. શું બોલે છે? here's a man on a horse, કે ઘોડે સવાર એક માણસ છે. he is coming this way, આ બાજુ આવી રહ્યો છે. call him, એને બોલાવો. help him, એની મદદ કરો. and give him food, એને જમવા આપો. then send him on his way, અને પછી એને એના રસ્તે એના ઘરે મોકલી દો. the king was very surprised, રાજાને બહુ આશ્ચર્ય થયું. રેડી? તો પહેલો સવાલ છે શું? where did the king reach, રાજા ક્યાં પહોંચ્યા? તો ક્યાં પહોંચ્યા? જો ધ્યાન અહીંયા ક્યાં પહોંચ્યા હતા? he came to the old man's house, વૃદ્ધ માણસના ઘરે પહોંચ્યા હતા. સવાલમાંથી વેર કાઢ નાખવાનું, ડીડ કાઢ નાખવાનું. the king reach નું થઈ જશે reached. the king reached the old man's house, the king reached the old man's house. ત્યારબાદ આગળ છે બીજો, the king was very, ખાલી જગ્યા, એ ગુસ્સે થઈ ગયા હતા કે સરપ્રાઈઝ થઈ ગયા હતા, આશ્ચર્યચકિત થઈ ગયા હતા? જવાબ લખીશું આશ્ચર્યચકિત થઈ ગયા હતા, સરપ્રાઈઝડ. ત્રીજું છે what did the parrot say, પોપટ શું બોલ્યો? વેલકમ બોલ્યો, catch him, kill him, rob him બોલ્યો, અથવા તો call him, help him and give him food બોલ્યો. તો શું બોલ્યો? તો ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. call him, help him and give him the food. ચાલો હવે પ્રશ્ન ક્રમાંક 4. રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ્સ, ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે જેમાં બે શબ્દો છે મદદ કરવી અને આબેહૂબ. આ બંનેના જવાબ તમારે મને અત્યારે કમેન્ટ બોક્સમાં આપવાના છે. હાલો ફટાફટ, મદદ કરવી એટલે શું થાય ઇંગ્લિશમાં અને આબેહૂબ એટલે શું થાય? આ બંનેના જવાબ તમારે મને અત્યારે હાલ ને હાલ કમેન્ટ બોક્સમાં આપવાના. ચાલો ફટાફટ કમેન્ટ કરો, શું જવાબ આવે આનો? મદદ કરવી અને આબેહૂબ લખાઈ ગયા જવાબ? ઓકે ડન. ચાલો તે ચેક કરીએ તમારા જવાબને. મદદ કરવી એટલે થાય છે હેલ્પ અને આબેહૂબ એટલે થાય છે એક્ઝેક્ટલી. રેડી? ચાલો આગળ વધીશું. આગળ છે 5મો પેરેગ્રાફ. he got down from his horse and said, રાજા જે છે પોતાના ઘોડા ઉપરથી નીચે ઉતરે છે અને કહે છે, ઓ parrot, એ પોપટ, you are so kind, તું બહુ જ દયાળુ છો. I saw another parrot just like you, મેં તારા જેવો જ એક બીજો પોપટ જોયો હતો. but that parrot spoke very cruel words, પણ તે પોપટ બહુ જ ખરાબ શબ્દો, બહુ ક્રૂર શબ્દો બોલે છે. how can two birds look alike but speak so differently, કે કેમ આ બંને પોપટ એક સરખા દેખાય છે પણ બહુ અલગ અલગ બોલે છે, કેમ એવું છે?
ધ પેરોટ સેડ, પોપટ કહે છે કે ઓ માઇટી કિંગ, કે હે મહાન રાજા. ઇટ્સ સિમ્પલ, બહુ સામાન્ય વાત છે. ધ અધર પેરોટ ઇઝ માય બ્રધર, એ જે બીજો પોપટ છે ને એ મારો ભાઈ છે. ધેટ્સ વાય વી લુક અલાઇક, એટલા માટે અમે સમાન દેખાઈએ છીએ. બટ હી લર્ન્ટ વોટ ધ હન્ટર ટોટ હિમ, પણ એ શીખ્યો છે જે શિકારીએ શીખવાડ્યું છે. હી યુઝિસ ધ હન્ટર વર્ડ્સ, તે શિકારીના શબ્દો વાપરે છે. બટ માય માસ્ટર ઇઝ અ ગુડ એન્ડ કાઇન્ડ, પણ મારા માલિક સારા અને દયાળુ છે. હી ટોટ મી ટુ બી ગુડ એન્ડ કાઇન્ડ, એણે મને સારાપણું અને દયા ભાવના શીખવાડી છે. તો હાલો પહેલો સવાલ છે શું? ધ અધર પેરોટ સ્પોક વેરી, ખાલી જગ્યા વર્ડ્સ, કે જે બીજો પોપટ હતો એ કેવા શબ્દો બોલતો હતો? કેવા શબ્દો બોલતો હતો? કાઇન્ડ કે ક્રુઅલ? તો જવાબ લખીશું ક્રુઅલ. બીજો સવાલ છે ધ ટુ પેરોટ્સ લુક અલાઇક બીકોઝ, બંને પોપટ સરખા દેખાતા હતા, કારણ કે બંને ભાઈઓ હતા. ધ ટુ પેરોટ્સ લુક અલાઇક બીકોઝ they are brothers. ત્યારબાદ ત્રીજો સવાલ છે ધ પેરોટ્સ માસ્ટર ઇઝ, એ પોપટના માલિક કોણ હતા? ધ પેરોટ માસ્ટર ઇઝ ધ ગુડ એન્ડ કાઇન્ડ, જે પોપટના માલિક હતા એ સારા અને દયાળુ હતા. વોટ ડીડ ધ માસ્ટર ટીચ ધ પેરોટ, કે પોપટના માલિકે એમને શું શીખવાડ્યું હતું? તો જવાબ લખીશું ધ માસ્ટર ટોટ ધ પેરોટ ટુ બી ગુડ એન્ડ કાઇન્ડ, કે એના માલિકે જે છે પોપટને સારાપણું અને દયા ભાવના શીખવાડેલી. રેડી? ચલો હવે ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે. કઠોર, તો કઠોર એટલે થાય છે ક્રુઅલ. માલિક એટલે થાય છે માસ્ટર. સરખું એટલે થાય છે અલાઇક, અને સરળ એટલે થાય છે સિમ્પલ. વહાલા વિદ્યાર્થી મિત્રો, આ બધા જે શબ્દો છે ને એ શબ્દોના મીનિંગ આપણને ક્યાંથી? પેરેગ્રાફમાંથી જ મળી જાય છે. ચલો આગળ વધીએ. સોંગ ઓફ પીપલ, લોકોનું આ ગીત. એક સરસ મજાનું આપણને બીજું એક ચેપ્ટર આપેલું છે જેમાં છે સોંગ ઓફ પીપલ, એટલે કે લોકોનું ગીત. તો એમાં આપણને પેલો સ્ટાન્ઝા આપ્યો છે રીડ ધ લાઇન્સ ઓફ ધ પોએમ એન્ડ ગીવ ધ આન્સર ટુ ધ ક્વેશ્ચન. એક કવિતા વાંચો અને સવાલનો આપો જવાબ. તો ચાલો કવિતા વાંચી લઈએ. સિંગ અ સોંગ ઓફ અ પીપલ, લોકોનું આ ગીત ગાઓ. વોકિંગ ફાસ્ટ ઓર સ્લો પીપલ ઇન અ સિટી, ઝડપથી કે ધીમે ચાલતા લોકો જે શહેરમાં રહે છે. અપ એન્ડ ડાઉન દે ગો, આમ તેમ જતા હોય છે. ચલો પહેલો પ્રશ્ન છે ઓપોઝિટ વર્ડ લખવાના છે. ઓપોઝિટ વર્ડ, ફાસ્ટ નું ઓપોઝિટ થાય છે શું? સ્લો. અને ડાઉન નું ઓપોઝિટ થાય છે શું? અપ. હવે બીજો પ્રશ્ન છે રાઇમિંગ વર્ડ લખવાના છે. સ્લો. સ્લો નો રાઇમિંગ વર્ડ શું થાય છે? તો પોએમમાં આપણને જે સ્ટાન્ઝા આપ્યા છે એ પ્રમાણે સ્લો નો રાઇમિંગ વર્ડ, તો સ્લો સ્લો સ્લો, જો પીપલ સ્લો સિટી ગો, સ્લો ગો, સ્લો ગો. લાગે એવું બોલતી વખતે સરખા? રાઇમિંગ વર્ડ એટલે શું થાય? કે જેના ઉચ્ચારણ સરખા જેવા હોય. એક્ઝેક્ટલી સરખા ન હોય પણ એનો પ્રાસ સરખો આવતો હોય. આમ બોલતી વખતે જે એન્ડમાં છે ને સરખાપણું હોય. તો જો સ્લો નું શું થઈ જશે? ગો, સ્લો ગો. એટલે સ્લો ગો, એવી રીતે જે આમ સરખાપણું આવે છે ને એની વાત કરી છે. ચાલો પછી આગળની પંક્તિ જોઈએ. ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે. ઝડપી, તો ઝડપી એટલે થાય છે ફાસ્ટ. શહેર એટલે થાય છે સિટી, અને ગાવું એટલે થાય છે સિંગ. ચાલો આગળ વધીશું. પીપલ ઓન ધ સબવે અંડરનીથ ધ ગ્રાઉન્ડ, પીપલ રાઇડિંગ ટેક્સીસ રાઉન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ. વાહ. તો પહેલો સવાલ રાઇમિંગ વર્ડ ગ્રાઉન્ડ, તો ગ્રાઉન્ડ નું રાઇમિંગ વર્ડ શું થાય છે? ગ્રાઉન્ડ નું રાઇમિંગ વર્ડ થશે રાઉન્ડ. ગ્રાઉન્ડ રાઉન્ડ, ગ્રાઉન્ડ રાઉન્ડ. યસ એક્ઝેક્ટલી. ત્યારબાદ ઇંગ્લિશ વર્ડ્સ, તો ચાલો જમીન. જમીન એટલે શું થાય છે? ગ્રાઉન્ડ થાય છે. અને લોકો, લોકો એટલે શું થાય? હાલો હાલો ફટાફટ તમારી વારી, તમારી વારી. આ વખત તમારી વારી. તમારે મને જે છે કમેન્ટ બોક્સમાં જણાવવાનું કે લોકોનું ઇંગ્લિશ મતલબ શું થાય. સ્પેલિંગ સાથે વ્યવસ્થિત જણાવો. હાલો ફટાફટ, લોકોનું શું થાય? ચલો ફટાફટ લખો, ફટાફટ લખો. લખાઈ ગયું છે? ઓકે. લોકો એટલે થાય છે પીપલ. રેડી? ચાલો આગળ વધીએ. આગળનો સ્ટાન્ઝા પીપલ ઓન ધ સાઇડવોક, પીપલ ઓન ધ બસ, પીપલ પાસિંગ પાસિંગ ઇન ધ બેક એન્ડ ફ્રન્ટ ઓફ અસ. રેડી? હાલો તે સવાલ રાઇમિંગ વર્ડ ઓફ અસ, તો અસ નો રાઇમિંગ વર્ડ હું કહી દઉં. અસ બસ, અસ બસ, અસ બસ, અસ બસ, અસ નો થઈ જશે બસ. ત્યારબાદ છે ઓપોઝિટ વર્ડ, એટલે કે વિરોધાર્થી શબ્દ. કોનો? ફ્રન્ટ. ફ્રન્ટ એટલે થાય છે આગળ, તો આગળનો વિરોધાર્થી થાય પાછળ.
આગળનો વિરોધી શબ્દ શું થાય? પાછળ. ફ્રન્ટ નું થઈ જાય છે બેક, BACK. ત્યારબાદ રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ્સ. ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે પાછળ, તો પાછળ એટલે થાય છે બેક, BACK, અને આગળ એટલે થાય છે ફ્રન્ટ, FRONT. પાછળ એટલે બેક, આગળ એટલે ફ્રન્ટ. ચાલો ત્યારબાદ આગળ વધીશું. Sing a song of people who like to come and go. Sing of the city people you see but never know. Sing a song of people who like to come and go. Sing of the city people who see but never know. તો પહેલો સવાલ, રાઇમિંગ વર્ડ ગો, તો ગો નું શું થઈ જશે? ગો ગો ગો, ગો નું થઈ જશે નો, ગો નું થઈ જશે નો, KNOW. પછી બીજું છે ઓપોઝિટ વર્ડ કમ. કમ એટલે આવવું, તો આવવાનું વિરોધાર્થી થાય જાવું, જાવું એટલે થઈ જશે ગો, કમ નું થઈ જાય ગો. ત્યારબાદ ઇંગ્લિશ વર્ડ લખવાના છે આપણે. ઇંગ્લિશ વર્ડ્સ શેના? જાણવું, તો જાણવું એટલે થાય છે નો, KNOW. ગીત એટલે થાય છે શું? શું થાય? લો ફટાફટ શું થાય? કમેન્ટ બોક્સ ફટાફટ કમેન્ટ કરવાની છે, બરોબર? એકલા હું ભણીશ તો મને આવડશે, સાથે તમને ભણશો તો તમને પણ આવડશે. સ્વાધ્યાય પછી ખાલી પૂરવાની નહીં, ભણવાની પણ ખરા, એટલે યાદ રહે, લોંગ ટર્મ યાદ રહે. હાલો ફટાફટ. ગીત એટલે શું થાય? આવડે? સિંગ, સોંગ, સિંગ કે સોંગ? ગીત એટલે થાય છે સોંગ, SONG. ગાવું એટલે થાય છે સિંગ, ગીત એટલે થાય સોંગ. રેડી? ચાલો તે આગળ વધીએ. હવે છે ધ બોટમેન એટ ધ સ્કોલર. નાવિક અને સ્કોલર એટલે કે વિદ્વાન, આ બંને વચ્ચેનો સંવાદ છે. એક નાનકડી એવી સ્ટોરી છે. શું કહે છે? પ્રશ્ન છે રીડ ધ ક્વેશ્ચન, પેરેગ્રાફ એન્ડ ધ આન્સર, એટલે કે પરિચ્છેદ વાંચીને સવાલોના જવાબ આપવાના છે. ફકરામાંથી સવાલના જવાબ છે, ફકરો આપ્યો છે આપણને અહીંયા. વન ડે, એક દિવસની વાત છે. અ સ્કોલર વોન્ટેડ ટુ ક્રોસ અ બિગ રિવર, કે જે સ્કોલર હતો, જે વિદ્વાન હતો ને, એને રિવર એટલે કે નદી ક્રોસ કરવી હતી. He saw a boatman sitting by his boat. એને જોયું કે એક નાવિક જે છે એ ત્યાં બેઠો હતો. સ્કોલર કહે છે હેલો બોટમેન, કેન યુ ટેક મી ટુ ધ એક્રોસ ધ રિવર. કે હેલો નાવિક, શું તું મને એક્રોસ ધ રિવર, નદીની પેલે પાર લઈ જઈ શકે છો? બોટમેન નાવિક કહે છે યસ ઓફ કોર્સ, હા કેમ નહીં, પ્લીઝ ગેટ ઇન, આવી જાવ અંદર. ધ બોટમેન સ્ટાર્ટેડ રોવિંગ ધ બોટ. રોવિંગ એટલે થાય છે હલેસા મારવા, કે જે નાવિક છે એ હોડીને હલેસા મારે છે સ્લોલી, ધીમે ધીમે. એઝ ધે મૂડ, જેવો તેઓ આગળ વધે છે, થ્રુ આઉટ ધ વોટર, પાણીમાં. ધ સ્કોલર ડિસાઇડેડ ટુ ટોક, કે વિદ્વાન જે છે એ નક્કી કરે છે કે હવે આપણે આની સાથે વાત કરીએ. જો સ્કોલર એટલે શું થાય? આપણે જે છે સ્કોલર એટલે વિદ્વાન ગણીએ, ભણેલો ગણેલો માણસ હોય ને એને સ્કોલર કહેવાય, બરોબર? જેનું ભણતર હોય, જેની પાસે ભણતર હોય ને એને શું કહેવાય? સ્કોલર. તો હાલો પહેલો સવાલ છે, who wanted to cross the river, કે કોને નદી પાર કરવી હતી? કોને? બોટમેન ને? નહીં, સ્કોલર ને. a scholar wanted to cross the river, કે સ્કોલર ને જે છે નદી પાર કરવી હતી. બીજો સવાલ, બોટમેન સ્ટાર્ટેડ રોવિંગ ધ બોટ, ખાલી જગ્યા, કે બોટમેન જે છે, નાવિક જે છે, નદીને પાર કરવા માંડે છે. સ્લો કે સ્લોલી? હવે જો આમાં શું આવશે? આમાં જવાબ આવશે સ્લોલી. શું કામ ખબર છે? ક્રિયાપદ આપ્યું છે, ક્રિયાપદ સાથે આવે ક્રિયા વિશેષણ. ક્રિયાની વિશેષતા દર્શાવવાની હોય ત્યારે ક્રિયા વિશેષણ લખવાનું, વ્યક્તિની વિશેષતા અથવા તો નામની વિશેષતા દર્શાવવાની હોય ત્યારે ખાલી વિશેષણ લખવાનું. આપણને વિશેષણ અને ક્રિયા વિશેષણ બંને ઓપ્શન આપેલા છે, બરોબર? એડજેક્ટિવ અને એડવર્બ. અહીંયા આવશે એડવર્બ. કેમ? કારણ કે અહીંયા આપણને વર્બ એટલે કે ક્રિયાપદ આપેલું છે. આગળ છે ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે. નાવિક એટલે થાય છે બોટમેન, જરૂર એટલે થાય છે ઓફકોર્સ, ચોક્કસ, જરૂર એમ. વિદ્વાન એટલે થાય છે સ્કોલર, અને નદી એટલે થાય છે રિવર. રેડી? આગળ વધીએ. આગળ છે સ્કોલર કહે છે ડુ યુ નો એનીથિંગ અબાઉટ સાયન્સ, કે શું તને સાયન્સ વિશે કઈ ખબર છે? બોટમેન કહે છે નો સર, ના સાહેબ. આઈ નેવર વેન્ટ ટુ સ્કૂલ, હું ક્યારેય સ્કૂલ જ નથી ગયો. સ્કોલર કહે છે ઓ ધેટ મીન્સ યુ હેવ વેસ્ટેડ ધ પાર્ટ ઓફ યોર લાઈફ. ઓ, તો મતલબ તે તારા જીવનનો એક ભાગ વેસ્ટ કરી નાખ્યો એમ ને? તો બોટમેન સેડ નથિંગ, એ નાવિક કાંઈ બોલતો નથી, સાવ ચૂપ થઈ જાય છે. એન્ડ કેપ્ટ રોવિંગ, હલેસા મારવાનું ચાલુ રાખે છે, ધીમે ધીમે હોડી હકાવતો જાય છે. આફ્ટર વાઇલ, થોડાક સમય પછી, ધ સ્કોલર અગેન આસ્કડ, પેલા વિદ્વાને, પેલા ભણેલાએ ફરીવાર પૂછ્યું. શું પૂછ્યું એ આગળ જોશું. સવાલ હવે જોઈએ. પહેલો સવાલ છે ધ બોટમેન વેન્ટ ટુ સ્કૂલ,
કે પેલો નાવિક જે છે સ્કૂલે ગયો હતો. ટ્રુ કે ફોલ્સ? અહીંયા લખ્યું છે ચોખ્ખું, શું કહે છે કે આઈ નેવર વેન્ટ ટુ સ્કૂલ. બોટમેન કહે છે કે ના સાહેબ હું ક્યારેય સ્કૂલ નથી ગયો. તો શું આવશે આમાં? આવશે ફોલ્સ. બીજું, ધ સ્કોલર સેડ ધેટ, પેલો વિદ્વાન બોલ્યો કે ધ બોટમેન હેડ વેસ્ટેડ, કે નાવિકે વેસ્ટ કર્યું છે. શું વેસ્ટ કર્યું છે? હિઝ ફૂલ લાઈફ, એનું પૂરું જીવન. અ પાર્ટ ઓફ હિઝ લાઈફ, એના જીવનનો એક ભાગ. શું વેસ્ટ કર્યું છે? તો એના જીવનનો એક ભાગ. ધ સ્કોલર સેડ ધેટ ધ બોટમેન હેડ વેસ્ટેડ અ પાર્ટ ઓફ હિઝ લાઈફ, એના જીવનનો એક ભાગ જે છે એને વેસ્ટ કર્યો છે, એને બગાડ્યો છે. આગળ વધીશું. ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે. જીવન, જીવન એટલે થાય છે શું? લાઈફ. વિજ્ઞાન એટલે થાય છે સાયન્સ. વેડ ફ્યુ, તમારી વારી. હાલો તો વારી હોય જ તો તમને કેમ ન હોય? હાલો ફટાફટ લખો. હાલો, વેડ ઓફ યુ એટલે ઇંગ્લિશ શું થાય? વેડ ઓફવાનું ઇંગ્લિશ શું થાય? ફટાફટ. ચાલો, થઈ ગઈ કોમેન્ટ? ઓકે, ડન. તો વેડ ઓફ એટલે થાય છે વેસ્ટેડ. આપણે આ બધા શબ્દો જે છે બહાર નથી ગોતવા પડે, એમ આપણને પેરેગ્રાફમાં જ આપેલા છે ને એના આધારે જ આપણને આ સવાલો પૂછવામાં આવે છે. ઓકે, હાલો આગળ વધીશું. સ્કોલર કહે છે ડુ યુ નો એનીથિંગ અબાઉટ હિસ્ટ્રી, કે શું તને ઇતિહાસ વિશે કઈ ખબર છે? બોટમેન કહે છે નો સર, ના સાહેબ, આઈ ઓનલી નો હાઉ ટુ રો અ બોટ, હું ખાલી એટલું જ જાણું છું કે ભાઈ આ હોડી કેવી રીતે ચલાવે. મને ખાલી હોડી ચલાવતા આવડે છે, બીજું કાંઈ નથી આવડતું. તો વિદ્વાન કહે છે વોટ અ પીટી, બિચારો આમ દયા ભાવના વ્યક્ત કરે છે. યુ હેવ વેસ્ટેડ હાફ ઓફ યોર લાઈફ, કે તે તારું અડધું જીવન બગાડી નાખ્યું એમ કહે છે. સવાલ પહેલો, વોટ ડીડ બોટમેન નો? બોટમેન એટલે કે નાવિક શું જાણતો? તો શું જાણતો? જો આ લખ્યું છે, બોટમેન કહે છે આઈ ઓનલી નો હાઉ ટુ રો અ બોટ. બેઠો જવાબ લખી નાખવાનો, માર્ક્સ મળી જાય એવું નથી. અહીંયા આઈ લખ્યું છે, આઈ એટલે હું થાય, અને સવાલ આપણને બોટમેન વિશે પૂછ્યો છે. રેડી? અહીંયા ફેરફાર કરવો પડે, વાક્યનો કરતા ફેરવવો પડે. હું જવાબ લખવાનો કે ધ બોટમેન ન્યુ, બોટમેન જાણતો શું? હાઉ ટુ રો બોટ, હોડી કઈ રીતે ચલાવીને તે બોટમેનને ખબર હતી. પછી ધ સ્કોલર સેડ ધેટ ધ બોટમેન હેડ વેસ્ટેડ, સ્કોલર એવું કહ્યું, વિદ્વાને એવું કહ્યું કે જે સ્કોલર છે, જે આ નાવિક છે, એને શું કર્યું છે? નાવિકે શું કર્યું છે? વેસ્ટેડ. શું વેસ્ટ કર્યું છે? હાફ ઓફ હિઝ લાઈફ કે અ પાર્ટ ઓફ હિઝ લાઈફ? તો આ પેરેગ્રાફ પ્રમાણે જો શું આવશે? હાફ ઓફ યોર લાઈફ, જીવનનો અડધો ભાગ લખી નાખશું, હાફ ઓફ હિઝ લાઈફ. રેડી? ચાલો, ત્યારબાદ ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે. હંકારું, હંકારું એટલે થાય છે શું? રો. અને ઇતિહાસ, તો ઇતિહાસ એટલે થાય છે હિસ્ટ્રી. ચલો આગળ વધીશું. આગળ છે ધ બોટમેન સ્માઇલ્ડ બટ રિમેન્ડ ક્વાઇટ, બોટમેને સ્માઇલ કરી પણ શાંત રહ્યું. સૂન, થોડીક જ વારમાં ડાર્ક ક્લાઉડ્સ અપીયર્ડ, કાળા ઘેરા વાદળો આવી ગયા. ઇન ધ સ્કાય એન્ડ વિન્ડ ગ્રો સ્ટ્રોંગ, અને પવન બહુ સ્ટ્રોંગ થઈ ગયો. બોટમેન કહે છે સર ડુ યુ નો હાઉ ટુ સ્વિમ? આ વખતે નાવિકે પૂછ્યું સાહેબ તમને તરતા આવડે? સ્કોલર જે છે નર્વસ થઈ ગયો બિચારો, થોડો ગભરાઈ ગયો, અને શું કહે છે? નો આઈ ડોન્ટ, ના મને નથી આવડતું. સડનલી, અચાનક, ધ બોટ બિગન ટુ શેક, હોડી જે છે ડગમગવા માંડી. એન્ડ ધ વેવ્સ હિટ ઇટ હાર્ડ, અને જે લહેરો હતી એ જોર જોરથી હોડીને વાગવા માંડી. વોટર સ્ટાર્ટેડ ટુ કમ ઇનટુ ધ બોટ, પાણી જે છે ધીમે ધીમે હોડીમાં આવવા માંડ્યું. આવું થઈ ગયું. પહેલો સવાલ, ડુ યુ નો હાઉ ટુ સ્વિમ? હુ આસ્ક્ડ ધીસ, કે ડુ યુ નો હાઉ ટુ સ્વિમ, કે સાહેબ તમને તરતા આવડે? આવું કોણ બોલ્યું હતું? આવું કોણે પૂછ્યું હતું? જો અહીંયા ધ્યાન, ડુ યુ નો હાઉ ટુ સ્વિમ કોણે પૂછ્યું છે? બોટમેન, નાવિકે પૂછેલું છે. આ આપણો જવાબ છે, તો લખીશું આવી રીતે, બોટમેન. સિમ્પલ. બીજું, ડીડ ધ સ્કોલર નો હાઉ ટુ સ્વિમ? ડીડ ધ સ્કોલર નો હાઉ ટુ સ્વિમ, કે ખરેખર સ્કોલર જાણતો કે કેવી રીતે તરવાનું છે? તો નહીં. શું કહે છે? નો, નો આઈ ડોન્ટ, ના એને આવડતું નહીં. લખીશું નો, ધ સ્કોલર ડીડ નોટ નો હાઉ ટુ સ્વિમ, કે ના એ સ્કોલરને તરતા આવડતું હતું નહીં. રેડી? ચાલો આગળ વધીશું. ધ બોટ બિગન ટુ શેક બીકોઝ, હોડી ડગવગમાં માંડી કારણ કે શું? કારણ કે ધ વેવ્સ હિટ ઇટ હાર્ડ, કારણ કે જે વેવ્સ છે, જે તરંગો છે એ જોર જોરથી ફૂંકાતી હતી, જોર જોરથી વાગતી હતી. ચોથું છે ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે. પવન,
પવન એટલે થાય છે વિન્ડ, શાંત એટલે થાય છે ક્વાયટ, તરવું એટલે થાય છે સ્વિમ, અચાનક એટલે થાય છે સડનલી, મોજા એટલે થાય છે શું? વેવ્સ. રેડી? પવન એટલે વિન્ડ, શાંત એટલે ક્વાયટ, તરવું એટલે સ્વિમ, અચાનક એટલે સડનલી અને મોજા એટલે થાય છે વેવ્સ. આગળ વધીએ. બોટમેન કહે છે સર અ સ્ટ્રોમ ઇઝ કમિંગ, કે સાહેબ વાવાઝોડું આવી રહ્યું છે. ધ બોટ માઇટ સિંક, કે હોડી કદાચ ડૂબી જશે. ઇફ યુ કાન્ટ સ્વિમ યુ કુડ બી ઇન ડેન્જર, કે જો તમને તરતા નહીં આવડતું હોય તો તમારું જીવન ખતરામાં છે. ધ સ્કોલર વોઝ સ્કેર્ડ, વિદ્વાન ડરી ગયો, આ ભણેલો માણસ બી ગયો. સ્કોલર કહે છે ઓ નો પ્લીઝ હેલ્પ મી, અરે નહીં મારી મદદ કરો. ધ બોટમેન સ્માઇલ્ડ કાઇન્ડલી, પેલો નાવિક જે છે એ સ્માઇલ કરે છે. સવાલ પહેલો, પ્લીઝ હેલ્પ મી હુ સેડ ધીસ, પ્લીઝ હેલ્પ મી આવું કોણ બોલ્યું હતું? પ્લીઝ હેલ્પ મી કોણ બોલ્યું હતું? જાણે ધ્યાન. પ્લીઝ હેલ્પ મી બોલનાર છે સ્કોલર, તો જવાબ લખી નાખશું સિમ્પલ સ્કોલર. બીજું છે ધ બોટ માઇટ ખાલી જગ્યા, કે હોડી કદાચ સ્વિમ તરશે કે સિંક ડૂબશે. તો અહીંયા જોજો ધ બોટ માઇટ સિંક, માઇટ લખ્યું છે, માઇટ પછી સિંક લખ્યું છે, આપણો જવાબ છે સિંક આવશે. સિમ્પલ. પછી ત્રીજું who was scared, કોણ ડરી ગયું? તો અહીંયા જો બેઠો જવાબ લખ્યો છે ધ સ્કોલર વોઝ સ્કેર્ડ, કે વિદ્વાન જે છે ડરી ગયો હતો. લખીશું ધ સ્કોલર વોઝ સ્કેર્ડ. પેરેગ્રાફ વાંચો હોય એટલે આ ફાયદો થાય. બરોબર? સ્વાધ્યાય પોથી પૂરતા વહાલા વિદ્યાર્થી મિત્રોને ભણતા પણ જજો, આ જવાબ પૂરવાની રીત પણ ભણતા જજો, એટલે એક્ઝામમાં આપણે વધારે મહેનત ના કરવી પડે. અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજ એવો વિષય છે કે જેમાં તમે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો છો, પણ જો આવી રીતે વ્યવસ્થિત રીતે તમે જવાબ પૂરતા શીખી જાઓ તો એક્ઝામ વખતે જાજી મહેનત કરવી ન પડે. આપણને પેરેગ્રાફ આપેલો હોય એમાંથી જ આપણે જવાબ શોધવાનો હોય, અને પેરેગ્રાફમાંથી આપણને યોગ્ય રીતે આવી રીતે જવાબ મળી જ જાય. જો શું કરવાનું, પહેલા શું કરવાનું, પેરેગ્રાફને વાંચવાનો, પછી સવાલને સમજવાનો, એના આધારે જવાબ પેરેગ્રાફમાંથી શોધવાનો અને પછી લખવાનો. ડાયરેક્ટ જે છે બેઠું મારવાનો પ્રયત્ન ન કરવો. આગળ વધીશું. હવે ધ સ્કોલર વોઝ સ્કેર્ડ બીકોઝ, કે સ્કોલર ડરી ગયો, વિદ્વાન ડરી ગયો, કારણ કે હી કુડ નોટ સ્વિમ, કારણ કે એ બિચારાને તરતા આવડતું નહોતું. ત્યારબાદ પાંચમું છે ઇંગ્લિશ વર્ડ્સ. તો ડૂબવું એટલે થઈ જાય સિંક, વાવાઝોડું એટલે થઈ જાય છે સ્ટ્રોમ, અને જોખમ એટલે થઈ જાય છે ડેન્જર. ડૂબવું સિંક, વાવાઝોડું સ્ટ્રોમ, અને જોખમ એટલે થાય છે ડેન્જર. ત્યારબાદ આગળ વધીશું. છઠ્ઠું છે બોટમેન કહે છે ડોન્ટ વરી, કે તમે ચિંતા ન કરો સર, હોલ્ડ ઓન ટુ મી, કે મને પકડી લ્યો, એન્ડ આઈ વિલ સ્વિમ અસ સેફલી, અને હું તમને જે છે આમ લઈ જઈશ સેફલી, સુરક્ષિત લઈ જાય. વિથ અ ગ્રેટ એફર્ટ, ખૂબ જ મહેનત સાથે. ધ બોટમેન સ્વેમ થ્રુ આઉટ ધ સ્ટ્રોંગ કરન્ટ્સ, કે જે બોટમેન છે નાવિક જે છે એ તરે છે સ્ટ્રોંગ કરન્ટ્સ, મોજા સાથે, ભારે મજબૂત મોજા આવતા હતા. and it took both of them to shore, અને બંનેને શોર પાસે એટલે કે કિનારા પાસે લઈ જાય છે. when they reached the land, જ્યારે તેઓ બંને જમીન પર પહોંચે છે, the scholar felt grateful, પેલા વિદ્વાનને બહુ જ આમ હળવાશ અને ગ્રેટફુલ, આમ આભાર વ્યક્ત થાય છે કે હે આને મને બચાવ્યો એમ. તો પેલો સવાલ, what did the boatman do, નાવિકે શું કર્યું? તો નાવિકે શું કર્યું? નાવિકે જે છે બંને જણાને બચાવ્યા. The boatman swam throughout the strong currents. Join that. The boatman swam throughout the strong currents and took both of them to the shore. બેઠો જવાબ મળે છે. જો બેઠો જવાબ મળે છે કે નાવિક જે છે એ પેલા સ્ટ્રોંગ કરન્ટ્સ, ભારે મોજામાંથી તરે છે બહુ મહેનત કરીને, અને બંનેને took both of them to shore, અને બંનેને કિનારે લઈ જાય છે. બીજું છે I will swim to us safely. Who said this, કે હું આપણને બંનેને તરીને લઈ જઈશ. કોણ કહે છે? તો જો અહીં ધ્યાન. I will swim us to safely. કોણ કહે છે? આ બોટમેન કહે છે. લખીશું બોટમેન. સિમ્પલ. ચાલો આગળ વધીએ. How did the scholar feel when they reached the land? ચાલો સવાલ સમજો. How એટલે કે કેવું. The scholar feel, આ વિદ્વાનને ફીલ થતું હતું, લાગતું હતું, when they reached the land, જ્યારે તેઓ જમીન પર પહોંચ્યા. જ્યારે તેઓ જમીન પર પહોંચ્યા ત્યારે બોટમેનને કેવું લાગતું હતું? ખબર છે? પેરેગ્રાફમાં લખ્યું જો અહીંયા ગ્રેટફુલ,
ગ્રેટફુલ લાગતું હતું. જો બેઠું બેઠું વાક્ય આપ્યું છે, વેન દે રીચડ ધ લેન્ડ, જ્યારે તેઓ જમીન પર પહોંચ્યા સ્કોલરને ગ્રેટફુલ લાગતું હતું. તો લખીશું આપણે બેઠું. વેન દે રીચડ ધ લેન્ડ ધ સ્કોલર ફેલ્ટ ગ્રેટફુલ. આવો સવાલ જો એક્ઝામમાં પૂછાય છે ને મજા જ આવી જાય, ખરેખર મજા જ આવી જાય. બેઠો જવાબ મળે છે, પેરેગ્રાફમાંથી આપણને બેઠો જવાબ મળે છે, પણ રીત શીખવી જરૂરી છે. પહેલા પેરેગ્રાફનું વાંચન, પછી પેરેગ્રાફની સમજૂતી, ત્યારબાદ સવાલનું વાંચન, સવાલની સમજૂતી, પછી જ જવાબ લખવાનો. ખોટી ઉતાવળ ના કરતા. ચલો હવે ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે ને આ ચારે ચારની વારી તમારી. હાલો, મહેનત, કિનારો, ચિંતા કરવી અને પ્રવાહ, ચારે ચારના જવાબ તમારે મને અત્યારે હાલમાં કમેન્ટ બોક્સમાં આપવાના. ચાલો ફટાફટ ફટાફટ. મહેનત એટલે શું થાય, કિનારો એટલે શું થાય, ચિંતા કરવી એટલે શું થાય, અને પ્રવાહ એટલે શું થાય, મને તમારે કમેન્ટ બોક્સમાં જવાબ આપવાના છે. ચલો ફટાફટ આપો. ગુડ. ચાલો, મહેનત એટલે થાય છે એફર્ટ, કિનારો એટલે થાય છે શોર, ચિંતા કરવી એટલે થાય છે વરી, અને પ્રવાહ એટલે થાય છે કરંટ. આગળ વધીશું. સાતમું પેરેગ્રાફ. સ્કોલર કહે છે થેન્ક યુ ફોર સેવિંગ મી, કે મને બચાવવા માટે તારો ખૂબ ખૂબ આભાર. નાઉ આઈ ફીલ ધેટ સ્કિલ્સ આર મોર ઇમ્પોર્ટન્ટ ધેન ઇન્ફોર્મેશન. હવે મને લાગે છે કે જે સ્કિલ છે, જે કૌશલ્ય છે, તે માહિતી કરતાં વધારે મહત્વનું છે. જે સ્કોલર હોય, જે ભણેલો હોય, એની પાસે માહિતી હોય, પણ જે સામાન્ય માણસો હોય ને, એની પાસે આવડત હોય, સ્કિલ હોય. બોટમેન કહે છે એવરીવન નોઝ ડિફરન્ટ થિંગ્સ સર, કે સાહેબ બધાને અલગ અલગ વસ્તુ આવડતી હોય. ધેટ્સ વોટ મેક્સ અસ ઇમ્પોર્ટન્ટ, અને એના કારણે જ આપણે મહત્વના બનીએ છીએ. ધ સ્કોલર સ્માઇલ્ડ, પેલો વિદ્વાન સ્માઇલ કરે છે અને shook his heads with બોટમેન, અને પોતાના હાથ મિલાવે છે. સ્કોલર કહે છે આઈ વોન્ટ ફોરગેટ ધીસ લેસન, હું આ પાઠ ક્યારેય નહીં ભૂલું. થેન્ક યુ માય ફ્રેન્ડ, મારા ફ્રેન્ડ, તારો ખૂબ ખૂબ આભાર. સવાલ છે પહેલો, એવરીવન નોઝ ડિફરન્ટ થિંગ્સ, કોણ કહે છે આ? એવરીવન નોઝ ડિફરન્ટ થિંગ્સ, કોણ કહે છે? બોટમેન. યસ, જવાબ લખી નાખવાનો તરત. બીજું, ધ સ્કોલર અન્ડરસ્ટુડ ધેટ, ખાલી જગ્યા આર મોર ઇમ્પોર્ટન્ટ ધેન ખાલી જગ્યા. તો અહીં લખી આવી ગયું, that what makes it important, can you skills are more important than information. હે પેલામાં આવશે સ્કિલ્સ, બીજામાં આવશે શું? ઇન્ફોર્મેશન. જવાબ ક્યાંથી આવે છે? પેરેગ્રાફમાંથી આવે છે. આગળ છે આઈ વોન્ટ ફોરગેટ ધીસ લેસન, હું આ પાઠ, હું આ બોધ પાઠ ક્યારે નહીં ભૂલું. બોલનાર કોણ છે? બોલનાર છે સ્કોલર. ત્યારબાદ ઇંગ્લિશ વર્ડ્સ, માહિતી એટલે ઇન્ફોર્મેશન, બોધપાઠ એટલે લેસન, વિવિધ એટલે થાય છે ડિફરન્ટ, અને કૌશલ્ય, કૌશલ્ય એટલે શું થાય? કમેન્ટ બોક્સ. હાલો, સ્કિલ થાય. શું થાય? સ્કિલ્સ. ચાલો આગળ વધીશું. ગ્રામર પાર્ટ, ગ્રામર પોર્શન આવી ગયું છે. ચાલો તે તૈયાર થઈ જાઓ. ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ કન્જક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ, કૌંસમાંથી યોગ્ય સંયોજકો વડે ખાલી જગ્યા પૂરવાની છે. અને કૌંસમાં આપણને અલગ અલગ સંયોજકો આપ્યા છે. ચાલો પહેલા બધા સંયોજકોના મતલબ સમજી લઈએ. એન્ડ એટલે થાય છે અને, સમાનતા જોડવાની હોય ને ત્યારે વપરાય. બટ એટલે થાય છે પણ, જ્યારે વિરોધી વાક્યને જોડવાના હોય, વિરોધાભાસ જોડવાનો હોય ત્યારે બટ વપરાય. ઓર એટલે થાય છે અથવા, વૈકલ્પિક શબ્દોને જોડવાના હોય ત્યારે ઓર વપરાય છે. સો એટલે થાય છે તેથી, પરિણાત્મક શબ્દો, પરિણામ દર્શાવવાનું હોય ત્યારે સો વપરાય છે. બીકોઝ એટલે થાય છે કારણ, કે જ્યારે કારણવાળા શબ્દો જોડવાના હોય ત્યારે બીકોઝ વપરાય છે. એન્ડ, બટ, ઓર, સો, બીકોઝ. તો પેલું છે નીલમ હેઝ અ કેટ, ખાલી જગ્યા ડોગ. નીલમ પાસે કેટ એટલે કે બિલાડી, કૂતરો. નીલમ પાસે બિલાડી, કૂતરો. નીલમ પાસે બિલાડી અને કૂતરો છે. એન્ડ આવશે. ચાલો, યુ કેન સિટ હિયર, ગો હોમ. તમે અહીંયા બેસો, ઘરે જાઓ. હે, અહીંયા બેસો, ઘરે જાઓ. અહીંયા બેસો અથવા ઘરે જાઓ, બેમાંથી એક જ કામ થઈ શકે. ઓર આવશે જવાબ. ચલો, રામુ હેઝ અ બાઇસિકલ. રામુ પાસે સાયકલ છે. હી ઓલવેઝ વોક્સ ટુ સ્કૂલ. તે હંમેશા સ્કૂલે ચાલીને જાય છે. લે હાલ, સાયકલ છે તો સ્કૂલે ચાલીને કેમ જાય છે? પણ રામુ પાસે સાયકલ છે, તે સ્કૂલે ચાલીને જાય છે. આ વિરોધી ઘટના છે. રેડી, સાયકલ હોય તો એ સ્કૂલે ચાલી ન જાય. અહીંયા સાયકલ છે તો એ સ્કૂલે ચાલીને જાય છે, એટલે આવશે પણ.
પણ એટલે બટ. ગુડ. ચલો, સોહમ ઇઝ લેટ. સોહમને મોડું થયું. ધ ટીચર ઇઝ એંગ્રી. શિક્ષક ગુસ્સે છે. સોહમને મોડું થયું, એના પરિણામે તેથી શિક્ષક ગુસ્સે છે, તેથી સો આવશે. ગો ટુ ધ માર્કેટ. બજારમાં જાઓ. બાય સમ ફ્રૂટ્સ. અમુક ફળ ખરીદો. બજારમાં જાઓ, ફળ ખરીદો. બજારમાં જાઓ અને ફળ ખરીદો. એન્ડ આવશે. ત્યારબાદ મધર ઇઝ કુકિંગ. મમ્મી રાંધી રહી છે. શી વિલ નોટ વોચ ટીવી. તે ટીવી નહીં જોવે. મમ્મી રાંધી રહ્યા છે, તેથી તે ટીવી નહીં જોવે. સો આવશે. પરિણામ આપેલું છે. અનિલ ઇઝ એબસન્ટ. હી ઇઝ ઇલ. અનિલ ગેરહાજર છે, તે બીમાર છે. અનિલ ગેરહાજર છે, તે બીમાર છે. બીમાર છે એ કારણ છે. અનિલ ગેરહાજર છે કારણ કે તે બીમાર છે. બીકોઝ આવશે. અમર ખાલી જગ્યા આશા આર ડોક્ટર્સ. અમર આશા, અમર આશા, અમર અને આશા, અમર એન્ડ આશા આર ડોક્ટર્સ. પછી વી હેવ અ હોલિડે. આપણે રજા છે. ખાલી જગ્યા ઇઝ રેનિંગ. વરસાદ વરસી રહ્યો છે. આપણે રજા છે, વરસાદ છે. આપણે રજા છે, વરસાદ છે. આપણે રજા છે કારણ કે વરસાદ છે. બીકોઝ જવાબ આવશે. ધ ટીચર ઇઝ નોટ ઇન ધ ક્લાસ. શિક્ષક ક્લાસમાં નથી. ખાલી જગ્યા ધ બોયઝ આર પ્લેઇંગ. છોકરાઓ રમી રહ્યા છે. શિક્ષક ક્લાસમાં નથી કારણ કે છોકરાઓ રમી રહ્યા છે એવું નહીં. શિક્ષક ક્લાસમાં નથી, તેનું પરિણામ છે તેથી બાળકો રમી રહ્યા છે. ચાલો આગળ વધીશું. બીજો પ્રશ્ન છે, જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ કન્જક્શન્સ. યોગ્ય સંયોજકો વડે વાક્યો જોડવાના છે અને ફરીવાર લખવાના છે. અત્યારે આપણે જે સંયોજકોની ખાલી જગ્યા પૂરી ને, બસ એવી રીતે સંયોજકોનો ઉપયોગ કરીને બે વાક્યને જોડવાના છે. ચાલો એક્ઝામ્પલ છે. જો હર્ષ ઇઝ હેપી, હી હેઝ ગોટ ગુડ માર્ક્સ. એમાં કાઉન્સમાં બીકોઝ આપ્યું છે, લખી નાખવાનું. હર્ષ ઇઝ હેપી બીકોઝ હી હેઝ ગોટ ગુડ માર્ક્સ. ચલો, દિશા ઇઝ માય કઝિન, વિનય ઇઝ માય કઝિન. આપણને એન્ડ થી જોડવાનું કહ્યું છે, જોડીશું. દિશા એન્ડ વિનય આર માય કઝિન્સ. દિશા અને વિનય બંને થઈ ગયા એટલે જો ઇઝ નું આર થઈ જશે અને કઝિન નું બહુવચન કઝિન્સ થઈ જશે. ઓકે. બીજું છે, મનોજ ઇઝ રીચ, હી ઇઝ નોટ હેપી. આપણે બટ થી જોડવાનું છે, જોડી નાખશું. મનોજ ઇઝ રીચ બટ હી ઇઝ નોટ હેપી. મનોજ અમીર છે પણ તે ખુશ નથી. ચલો, ફાધર વિલ કમ લેટ. પપ્પા મોડા આવશે. હી હેઝ અ મીટિંગ. એને મીટિંગ છે. બીકોઝ લખ્યું છે કારણ કે, તો બે વાક્ય વચ્ચે લખી નાખવાનું. ફાધર વિલ કમ લેટ બીકોઝ હી હેઝ મીટિંગ. પપ્પા મોડા આવશે કારણ કે એને મીટિંગ છે. ચલો ત્યારબાદ આગળ વધીએ. ચાલો, અંગદ વોઝ ઇન હરી. અંગદ ઉતાવળમાં હતો. હી ડીડ નોટ વોન્ટ મી. હી ડીડ નોટ વેઇટ ફોર મી. એને મારી રાહ ન જોઈ. સો લખીશું, તેથી લખીશું બે વાક્યની વચ્ચે. અંગદ વોઝ ઇન હરી સો હી ડીડ નોટ વેઇટ ફોર મી. તેથી એને મારી રાહ ન જોઈ. પછી પાંચમું, ઇટ ઇઝ વેરી હોટ, આઈ વોન્ટ ટુ ઇટ આઈસ્ક્રીમ. બહુ ગરમી છે, મારે આઈસ્ક્રીમ ખાવો છે. બહુ ગરમી છે, મારે આઈસ્ક્રીમ ખાવો છે. બહુ ગરમી છે તેથી મારે આઈસ્ક્રીમ ખાવો છે. વચ્ચે આવશે સો. ઇટ ઇઝ વેરી હોટ સો આઈ વોન્ટ ટુ ઇટ આઈસ્ક્રીમ. ત્યારબાદ છઠ્ઠું, કમ હિયર હેલ્પ મી. એન્ડ થી જોડવાનું છે, જોડી નાખશું. કમ હિયર એન્ડ હેલ્પ મી. અહીંયા આવ અને મારી મદદ કર. ત્યારબાદ સાતમું છે, વિલ યુ બાય બુક્સ, વિલ યુ બાય ટોયસ. ઓર એટલે કે અથવાથી જોડવાનું છે, તો જવાબ લખીશું વિલ યુ બાય બુક્સ ઓર ટોયસ. કે તું ચોપડા ખરીદેશ કે રમકડા, બેમાંથી એક. ગ્રાન્ડફાધર વોક્સ સ્લોલી. દાદાજી ધીમે ચાલે છે. હી ઇઝ ઓલ્ડ. તે વૃદ્ધ છે. બીકોઝ થી જોડવાનું છે, જોડીશું. ગ્રાન્ડફાધર વોક્સ સ્લોલી બીકોઝ હી ઇઝ ઓલ્ડ. કારણ કે તે વૃદ્ધ છે. ચલો આગળ. આઈ હેવ ડન માય હોમવર્ક, આઈ ફોરગેટ ટુ બુક એટ હોમ. કે મેં લેશન કર્યું, બુક ઘરે ભૂલી ગયો. હા 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 હા. સ્કૂલના છોકરાઓ, બાળકો દ્વારા બોલવામાં આવતું સૌથી કોમન વાક્ય. હા સર, લેશન થઈ ગયું છે, ચોપડી ઘરે ભૂલાઈ ગઈ છે. વાહ ભાઈ વાહ. વચ્ચે બટ આવશે, બે વાક્ય વચ્ચે. આઈ હેવ ડન માય હોમવર્ક બટ આઈ ફોરગેટ ધ બુક એટ હોમ. લેશન કર્યું છે પણ ચોપડી ઘરે ભૂલાઈ ગઈ છે. ચાલો આગળ છે, ઇટ ઇઝ 10 PM. 10 વાગ્યા છે. આઈ વિલ ગો ટુ સ્લીપ. હું સુઈ જઈશ. સો એટલે તેથી. ઇટ ઇઝ 10 PM સો આઈ વિલ ગો ટુ સ્લીપ. ત્યારબાદ છે, યશ રેન ફાસ્ટ. યશ ઝડપથી ચાલે છે, ઝડપથી દોડે છે. હી ડીડ નોટ વિન ધ રેસ. તે મેચ જીત્યો નહીં, રેસ જીત્યો નહીં. બટ થી જોડવાનું છે, તો આપણે લખીશું યશ રેન ફાસ્ટ બટ હી ડીડ નોટ વિન ધ રેસ. પછી છે, ડુ યુ લાઈક એપલ્સ, ડુ યુ લાઈક બનાનાસ. ઓર વડે
અથવા વડે વાક્ય જોડવાનું છે. ડુ યુ લાઈક એપલ્સ ઓર બનાનાસ? રેડી? ચાલો આગળ વધીશું. ત્રીજું છે ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ એડજેક્ટિવ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા વિશેષણો વડે ખાલી જગ્યા પૂરવાની છે. કૌંસમાં તમને વિશેષણના યોગ્ય રૂપો આપ્યા હશે જેની મદદથી તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તો ચાલો આપણે વિશેષણ આપ્યા છે, બધાનું હું ભાષાંતર પણ કરતો જાઉં છું, શીખતા જજો. હાલો. બ્યુટીફુલ સુંદર, અગલી એટલે કદરૂપું, ટોલ એટલે ઊંચું, ડાર્ક એટલે અંધારાવાળું, થીન એટલે પતલું, શોર્ટ એટલે નીચું, નોટી એટલે થાય છે રમતિયાળ, આમ મસ્ખરો, સ્ટ્રોંગ તાકતવર, વ્હાઈટ એટલે સફેદ, બ્લુ એટલે બ્લુ રંગનું, ભૂરા રંગનું, રેડ એટલે લાલ, હોટ એટલે ગરમ અને થીક એટલે થાય છે જાડું. ઓકે, ચાલો તો આગળ વધીએ. વાક્ય they are ખાલી જગ્યા clouds in the sky. આકાશમાં વાદળો છે. કેવા વાદળો હોય? ડાર્ક ક્લાઉડ્સ હોય, ઘાટા કાળા વાદળો. The peacock is a ખાલી જગ્યા bird. કે મોર પક્ષી છે, કેવું સુંદર છે, બ્યુટીફુલ આવશે. This is a ખાલી જગ્યા book. બુક કેવી છે? તો બુક છે thick. સમીર is a ખાલી જગ્યા boy. He can jump high. હવે જે ઊંચો કૂદકો મારી શકતો હોય છોકરો કેવો હોય? હોય ઊંચો, ટોલ. I like the ખાલી જગ્યા ડ્રેસ. મને ડ્રેસ ગમે. કેવો ડ્રેસ ગમે? બ્લુ ડ્રેસ. રંગની વાત કરી નાખી. The crow is an ખાલી જગ્યા bird. કે ક્રો જે છે, કાગડો જે છે ઈ એન, જો અહીંયા એન આપ્યું છે એટલે સ્વરથી શરૂ થતું હશે ને. અગલી બર્ડ, UGLY, કદરૂપું પક્ષી છે. આગળ he is a ખાલી જગ્યા boy. He can lift his bag. આ બેગ ઉચકી શકે છે. તો કેવો છોકરો હોય? તાકતવર છોકરો હોય. He is a strong boy. Look at those ખાલી જગ્યા apples. સફરજન. સફરજન કેવા હોય? લાલ હોય, રેડ એપલ્સ. The ખાલી જગ્યા boys played in the classroom. કે છોકરાઓ ક્લાસરૂમમાં રમ્યા. એ છોકરા હોય કેવા? રમતિયાળ હોય, નોટી હોય. સચિન is a ખાલી જગ્યા boy. He cannot reach the shelf. કે શેલ્ફ એટલે કે માળિયું, માળીએ પહોંચી શકતો નથી એટલે છોકરો હોય કેવો? નીચો હોય, શોર્ટ હોય. સચિન is a short boy. Please drink this ખાલી જગ્યા મિલ્ક. કે આ મિલ્ક, હોટ મિલ્ક, આ ગરમા ગરમ દૂધ પી લે. Look at this ખાલી જગ્યા સ્વાન. સ્વાન એટલે હંસ, અને હંસ હોય સફેદ, વ્હાઈટ સ્વાન. નામના અર્થમાં વધારો કરતા શબ્દ હોય ને એને કહેવાય વિશેષણ. તો એ નામના આધારે, જો સ્વાનના આધારે વ્હાઈટ, મિલ્કના આધારે હોટ, બોયના આધારે શોર્ટ, બોયસના આધારે નોટી, એવી રીતે જે છે ને નામના અર્થમાં વધારો કરતા શબ્દો શોધવાના અને યોગ્ય રીતે લખી નાખવાના. રેડી? આગળ વધીએ. ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ફોર્મ્સ ઓફ એડવર્બ્સ. ક્રિયા વિશેષણો વડે ખાલી જગ્યા પૂરવાની છે. ચાલો ક્રિયા વિશેષણ આપ્યા છે. ધ ગર્લ સ્પોક વેરી પોલાઇટલી. પોલાઇટનું થઈ ગયું પોલાઇટલી. રેડી? આપણને જે કાઉન્સમાં શબ્દો આપ્યા હોય ને એનું આપણે શું કરવાનું છે? તો ક્રિયા વિશેષણ રૂપ. કમ હિયર ક્વિક. ક્વિકનું ક્વિકલી થઈ જશે. યુ શુડ ડ્રાઈવ સ્લો. સ્લોનું સ્લોલી થઈ જશે. ડુ નોટ ટોક લાઉડ. લાઉડનું લાઉડલી થઈ જશે. ક્રોસ ધ રોડ કેરફુલ. કેરફુલનું કેરફુલ્લી થઈ જશે. અનીશ સ્પોક નર્વસ. નર્વસલી થઈ જશે. અને યુ શુડ ડ્રેસ અપ નાઇસ. નાઇસનું નાઇસલી થઈ જશે. ભાઈ બધામાં LY લાગ્યું હોય એવું લાગે છે, હે ને? જો ને, ક્વિકલી, સ્લોલી, લાઉડલી, કેરફુલ્લી, નર્વસલી, નાઇસલી. ક્રિયા વિશેષણના મોટા ભાગના રૂપોમાં LY લગાડેલું હોય. ચલો આ વાક્યનું ભાષાંતર કરી દઉં. હાલો. કમ હિયર ક્વિકલી. અહીંયા આવ ઝડપથી. યુ શુડ ડ્રાઈવ સ્લોલી. ગાડી ધીમે ચલાવવી. ડુ નોટ ટોક લાઉડલી. જોરથી વાતું ન કરવી. ક્રોસ ધ રોડ કેરફુલી. ધ્યાનથી રોડ ક્રોસ કરવો. અનિશ સ્પોક નર્વસલી. અનિશ બીતો બીતો બોલતો હતો. યુ શુડ ડ્રેસ અપ નાઇસલી. તારા સારા કપડાં પહેરવા જોઈએ. રેડી? ચલો પછી ધ સોલ્જર્સ ફોટ બ્રેવ. બ્રેવલી. સિપાહીઓ બહાદુરીથી લડ્યા. વી વેઇટેડ ખાલી જગ્યા ફોર ધ રિઝલ્ટ્સ. ઈગર. ઈગરલી. અમે આતુરતાથી અમારા પરિણામની રાહ જોઈ રહ્યા હતા. ધ લિટલ બોય સેટ સેડ. સેડલી. કે પેલો નાનકડો છોકરો દુખી બેઠો હતો. ધ સ્ટુડન્ટ્સ સ્ટુડ. વિદ્યાર્થીઓ ઊભા થયા. સાયલેન્ટ. સાયલેન્ટલી. ચૂપચાપ શાંતિથી ઊભા થયા. મોહિત બિહેવડ વેરી રૂડ. રૂડલી. મોહિતે બહુ જ રૂડલી વાત કરી મારી હારે. યુ મસ્ટ સ્ટડી રેગ્યુલર. રેગ્યુલરલી. તારે નિયમિતપણે ભણવું જોઈએ. ચાલો આગળ વધીશું.
કમ્પોઝિશનમાંથી આપણને પ્રશ્ન આપ્યો છે કમ્પ્લીટ ધ ડાયલોગ કમ્પ્લીટ કરવાનો છે ને આપણને કાઉન્સમાં ફ્રેઝીસ શબ્દ સમૂહ આપેલા છે. ચલો કાઉન્સમાં છે જો હિયર આર ધ મેડિસિન્સ, આઈ વોન્ટ સમ મેડિસિન, યુ આર વેલકમ, હાઉ મચ ઇઝ ધ બિલ અને ધ ડોક્ટર્સ ઇઝ પ્રિસ્ક્રિપ્શન્સ. ઓકે, તો ચાલો પહેલું કિરણ કહે છે ગુડ ઇવનિંગ મિસ્ટર પાંડ્યા, તો મિસ્ટર પાંડ્યા કહે છે ગુડ ઇવનિંગ કિરણ. વોટ ડુ યુ વોન્ટ, તો કિરણ શું કહે છે ભાઈ કહે છે આઈ વોન્ટ સમ મેડિસિન, મારે થોડીક દવા લેવી છે. તો મિસ્ટર પાંડ્યા પૂછે શું પૂછે, દવા જોતી હોય તો જોઈએ ને, શું જોઈએ, પ્રિસ્ક્રિપ્શન જોઈએ. ડુ યુ હેવ ધ ડોક્ટર્સ પ્રિસ્ક્રિપ્શન, તો કિરણ કહે છે યસ હિયર ઇટ ઇઝ, આર યુ. મિસ્ટર પાંડ્યા ગિવિંગ ધ મેડિસિન, મેડિસિન આપે છે અને શું કહે છે હિયર આર ધ મેડિસિન, આ રી મેડિસિન, આ રી દવા. પછી કિરણ કહે છે હું, તો કઈ કહે છે પણ પાંડ્યા શું કહે છે 850 રૂપિયા. તો કેટલા રૂપિયા થાય એવું પૂછ્યું હશે ને, યસ હાઉ મચ ઇઝ ધ બિલ, બિલ કેટલું છે 850. કિરણ જે છે એ બિલ પે કરી દે છે અને કહે છે થેન્ક યુ મિસ્ટર પાંડ્યા બાય. મિસ્ટર પાંડ્યા શું કહે છે યુ આર વેલકમ બાય. ચાલો આગળ વધીએ. બીજો પેરેગ્રાફ આપ્યો છે, બીજો ડાયલોગ. આઈ કાન્ટ સોલ્વ, લેટ્સ સોલ્વ યોર પ્રોબ્લેમ, આઈ હેવન્ટ ફિનિશ્ડ માય હોમવર્ક, ઇઝ નોટ ડિફિકલ્ટ એટ ઓલ અને વોટ્સ ધ પ્રોબ્લેમ. ઓકે, તો ચાલો મધર કહે છે, મધર અને પૂજા વચ્ચેનો સંવાદ છે. મધર કહે છે પૂજા પ્લીઝ કમ હિયર ફોર ડિનર સૂન, કે પૂજા હવે જમવા આવી જજો. મમ્મી કહે છે નો મમ્મી નહીં આવું, આઈ હેવન્ટ ફિનિશ્ડ માય હોમવર્ક, મેં મારું લેસન પૂરું કર્યું હજી. મધર કહે છે યુ સ્ટીલ હેવન્ટ ફિનિશ્ડ, હજી નથી પૂરું કર્યું, હજી નથી પૂરું કર્યું. શું કહે છે વોટ્સ ધ પ્રોબ્લેમ, શું થયું છે. પૂજા કહે છે શું કહે છે આઈ કાન્ટ સોલ્વ ધીસ મેથ્સ પ્રોબ્લેમ, મને આ ગણિતની પ્રોબ્લેમ, મને આ ગણિતનો દાખલો નથી આવડતો. મધર કહે છે ઓ આઈ સી, હું મને દેખાય છે, કમ લેટ મી હેલ્પ યુ, લાવ તારી મદદ કરું. પૂજા કહે છે રિયલી, ખરેખર. મધર કહે છે ઓફ કોર્સ, મેથ્સ ખાલી જગ્યા, મેથ્સ ઇઝ નોટ ડિફિકલ્ટ એટ ઓલ, મેથ્સ બહુ અઘરું નથી. પૂજા કહે છે થેન્ક યુ મમ્મી. મમ્મી કહે છે ઓકે નાવ લેટ્સ સોલ્વ યોર પ્રોબ્લેમ, ચાલો હવે તારી પ્રોબ્લેમ સોલ્વ કરીએ. ચાલો આગળ વધીએ. ત્રીજો આપણને ડાયલોગ આપેલો છે ને અહીંયા આપણને આપ્યા છે મુદ્દા અને નીચે આપ્યા છે ડાયલોગ. ક્લિક એની ફોટોગ્રાફ્સ, આઈ હેડ અ વન્ડરફુલ ટાઈમ યસ્ટરડે ઇન ધેર નેચરલ સરાઉન્ડિંગ્સ, એન્જોયડ વોચિંગ અને વોટ ડીડ યુ સી ધેર. ચાલો તો સંજય કહે છે હાય મોહન, હાઉ વોઝ યોર હોલિડે યસ્ટરડે, ગઈકાલે તારો દિવસ કેવો હતો. મોહન કહે છે ઓહ આઈ હેડ અ વન્ડરફુલ ટાઈમ યસ્ટરડે, અદ્ભુત દિવસ હતો મારો. સંજય કહે છે રિયલી, વોટ ડીડ યુ ડુ, શું કર્યું. કહે છે મોહન વી વિઝિટેડ ધ નેચર પાર્ક, નેચર પાર્કમાં ગયા. સંજય કહે છે વાવ વોટ ડીડ યુ સી ધેર, શું જોયું. કહે છે ઘણા બધા પક્ષીઓ, ઘણા બધા પ્રાણીઓ જોયા અને ઇન ધ નેચરલ સરાઉન્ડિંગ્સ, આસપાસના વાતાવરણમાં. સંજય કહે છે ડીડ યુ ક્લિક એની ફોટોગ્રાફ, ફોટા પાડ્યા. મોહન કહે છે યસ, હું તને કાલે ફોટોગ્રાફ બતાવીશ. સંજય કહે છે વોટ ડીડ યુ લાઈક ધ બેસ્ટ, સૌથી સારું શું લાગ્યું. મોહન કહે છે આઈ એન્જોયડ વોચિંગ ધ એલિફન્ટ્સ, મને હાથી બહુ વધારે સારા લાગ્યા. ચાલો આગળ વધીશું. વોકેબ્યુલરી એટલે શબ્દ ભંડોળ. તો ઓપોઝિટ વર્ડ્સ આપ્યા છે, એના ઓપોઝિટ વર્ડ્સ આપણે લખવાના છે. જો ક્રાય રડવું, પુઅર એટલે ગરીબ, રોંગ એટલે ખોટું, ટેક એટલે લેવું, લાઇટ એટલે હળવું, શોર્ટ એટલે નીચું, ક્લોઝ એટલે નજીક, આફ્ટર એટલે થાય છે પછી, જો ક્લોઝ એટલે બંધ પણ થાય. હા, સોફ્ટ એટલે હળવું, ડર્ટી એટલે ગંદુ, પુલ એટલે ખેંચવું, સ્લો એટલે ધીમે, ડિફિકલ્ટ એટલે અઘરું, સ્ટ્રોંગ એટલે મજબૂત સશક્ત અને અગલી એટલે થાય છે કદરૂપું. શબ્દો આપ્યા છે હાલો. ગીવ એટલે આપવું, આપવાનું થઈ જાય ટેક લેવું. ઇઝી એટલે સહેલું, ઇઝીનું ડિફિકલ્ટ થઈ જશે પણ પહેલા બિફોરનું આફ્ટર થઈ જશે, બિફોર એટલે પહેલા, આફ્ટર એટલે પછી. ઇઝીનું થઈ જાય છે શું ડિફિકલ્ટ, અઘરું સહેલું. લાફ એટલે હસવું, હસવાનું થઈ જાય રડવું, ક્રાય. ઓપન એટલે ખોલવું, બંધ કરવું, ક્લોઝ. પુશ એટલે ધક્કો મારવો, પુલ એટલે ખેંચવું. વીક એટલે નબળું, સ્ટ્રોંગ એટલે સશક્ત. રીચ એટલે અમીર, પુઅર એટલે ગરીબ. હેવી એટલે ભારે, લાઇટ એટલે હળવું. ક્લીન એટલે સાફ, ડર્ટી એટલે ગંદુ. બ્યુટીફુલ એટલે સુંદર, અગલી એટલે કદરૂપ. ફાસ્ટ એટલે ઝડપી, સ્લો એટલે ધીમું. હાર્ડ એટલે શું થાય મજબૂત, અને સોફ્ટ એટલે નરમ. ટોલ એટલે ઊંચું, શોર્ટ એટલે નીચું. રાઈટ એટલે સાચું, રોંગ એટલે ખોટું. રેડી. તો આ રીતે વહાલા વિદ્યાર્થી મિત્રો આપણે ઓપોઝિટ વર્ડ્સ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દો લખ્યા. આગળ વધીએ. આગળ છે કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ વર્ડ્સ. ચાલો કાઉન્સમાં જે શબ્દો છે ને એના આધારે આપણે ડાયલોગ પૂરો કરવાનો છે. આલોક કહે છે વેલકમ કાકા,
અંકલ કહે છે વેર આર યોર મમ્મી એન્ડ પપ્પા? મમ્મી પપ્પા ક્યાં છે? અલોક કહે છે માર્કેટ. ક્યાં છે મમ્મી પપ્પા? અને માર્કેટ શબ્દ આપ્યો છે. માર્કેટ ગયા છે એવું લખવાનું ને? યસ, ધે હેવ ગોન ટુ માર્કેટ. તેઓ માર્કેટ ગયા છે. રેડી? પછી કાંતાબેન કહે છે હેલો આઈ એમ યોર ન્યુ નેબર, કે નમસ્તે હું તમારા નવા પડોશી છું. મમતાબેન એને હેલ્પ, હેલ્પથી તો હેલ્પ વાળું વાક્ય એકાદું. તો ભાઈ નાઇસ ટુ મીટ યુ, પેલા તો નવા પડોશી છે એટલે નાઇસ ટુ મીટ યુ. લેટ મી નો ઇફ યુ નીડ એની હેલ્પ, કે મને જણાવજો જો તમારે કંઈક મદદ જોતી હોય તો તમે મને જણાવજો. લેટ મી નો, મને જણાવજો. ઇફ યુ નીડ એની હેલ્પ, જો તમારે કાંઈ મદદ જોતી હોય તો. ઓકે. પછી ચાર્મી કહે છે વાવ વોટ અ નાઇસ કુર્તી, કે વાહ કેટલી સરસ કુર્તી છે. વેર ડીડ યુ બાય ઇટ ફ્રોમ, ક્યાંથી ખરીદી? ઓનલાઈન. તો હું કહે છે આઈ બોટ ઇટ ઓનલાઈન, મેં ઓનલાઈન ખરીદેલી છે. ઓકે. આગળ આગળ છે જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં પેલા શબ્દોથી વાક્ય જોડવાના છે. ચાલો જોડીએ. મિસ્ટર શાહ ઇઝ ઓલ્ડ, હી ઇઝ સો વીક. સો આવશે. મિસ્ટર શાહ ઇઝ ઓલ્ડ સો હી ઇઝ વેરી વીક. બહુ વૃદ્ધ થઈ ગયા છે એટલે નબળા છે. અર્પિતા ઇટ્સ પાણીપુરી, શી ઓલ્સો ઇટ્સ સેન્ડવિચ. પાણીપુરી સેન્ડવિચ એન્ડ થી જોડવાનું છે, બંને ખાય છે. અર્પિતા ઇટ્સ પાણીપુરી એન્ડ સેન્ડવિચ. ત્યારબાદ આર યુ રીડિંગ અ નોવેલ, આર યુ રીડિંગ અ સ્ટોરી બુક. ઓર થી વાક્ય જોડવાનું છે તો જોડીશું આર યુ રીડિંગ અ નોવેલ ઓર અ સ્ટોરી બુક. ત્યારબાદ આઈ એમ ટાયર્ડ, હું થાકી ગયો છું. આઈ વર્કડ હાર્ડ ઓલ ડે, મેં આખો દિવસ બહુ મહેનત કરી. બીકોઝ તો વચ્ચે બીકોઝ લખ નાખવાનું. આઈ એમ ટાયર્ડ બીકોઝ આઈ વર્કડ હાર્ડ ઓલ ડે. પાંચમું છે they have cats, they have dogs, એન્ડ લખીશું they have cats and dogs. છઠ્ઠું છે will you take tea, will you take coffee, ઓર વડે તો will you take tea or coffee. રેડી? ચલો ત્યારબાદ filling the blanks with the appropriate words from the brackets. કૌંસ વડે આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરવાની છે. ચાલો તે પૂરીએ. અનિલ સ્પીક્સ ચાઇનીઝ fluently. સ્પીક્સ ક્રિયાપદ છે, ક્રિયાપદ આવશે ક્રિયા વિશેષણ fluently. રિશા લર્ન્સ વેરી, ખાલી જગ્યા લર્ન્સ, ક્રિયાપદ આપ્યું છે લર્ન્સ આપ્યું છે, ક્રિયાપદ સાથે આવે ક્રિયા વિશેષણ ક્વિકલી. વી ફોટ વિથ એનિમીઝ, અમે દુશ્મનો સામે લડ્યા. લડ્યા ક્રિયાપદ છે, ક્રિયા વિશેષણ આવશે બ્રેવલી, બહાદુરીથી. ફાલ્ગુની ઇઝ અ ખાલી જગ્યા ડ્રાઈવર. ડ્રાઈવર નામ છે, નામ સાથે આવશે વિશેષણ સ્લો. રિતેશ હેઝ ગોટ ખાલી જગ્યા વોઇસ તો આવશે લાઉડ વોઇસ. અને હી ઇઝ ખાલી જગ્યા બોય એમાં આવશે ગુડ બોય. રેડી? અનિલ બહુ સારું ચાઇનીઝ બોલે છે. રીતા બહુ ઝડપથી શીખે છે. અમે દુશ્મનો સામે બહાદુરીથી લડ્યા. ફાલ્ગુની સ્લો ડ્રાઈવર છે. રિતેશનો સારો અવાજ છે, ભારે અવાજ છે. અને હી ઇઝ અ ગુડ બોય, તે એક સારો છોકરો છે. આગળ વધીએ. ચાલો આગળના શબ્દોના છેલ્લા અક્ષરનો ઉપયોગ કરીને નવા શબ્દો બનાવવાના છે. જો એક્ઝામ્પલ આપું કઈ રીતે. જો બિગન હતું તો છેલ્લે એન, એન માંથી બેનું નાવ તેમાં ડબલ્યુ, ડબલ્યુ માંથી બેનું વ્હાઇટ એમાં ઈ, તો ઈમાં આવ્યું એલિફન્ટ. આ છેલ્લો અક્ષર એન માંથી સ્પેલિંગ બનાવવાનો. રેડી? ડબલ્યુ એમાંથી નવો સ્પેલિંગ બનાવવાનો. ઈ આવ્યું એમાંથી નવો સ્પેલિંગ બનાવવાનો. રેડી? એવી રીતે. તો હાલો તે બનાવીએ. હન્ટર, હન્ટર માંથી બને છે જો આર નું રેઇન, આમાં એન નું નેસ્ટ, આમાં ટી નું ટાઈગર. રેડી? એવી રીતે એસ્કેપ નું એલિફન્ટ, ટી નું ટ્રી, ઈ નું ઈગલ થઈ જશે. કેચ તો કેચમાં એચ નું હાઉસ, ઈ નું એગ, જી નું ગોટ. કન્ટિન્યુડમાં ડી નું ડોગ, જી નું ગ્રેપ્સ, એસ નું સ્ટાર. એલિવેટરમાં આર નું રિવર, આર નો રેબિટ, ટી નું ટેબલ. બની ગયો? ઓકે. આગળ આગળ વધીએ એની પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ, ધોરણ 3 થી 12 ના વહાલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે નીચેની પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે, તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. તમને મળી શકે છે સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી સોલ્યુશન, અંગ્રેજી ગ્રામર સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો અને અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર. આ બધા સોલ્યુશન, આ બધી પીડીએફ, બધી પીપીટી તમારા માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. વોટ્સએપ પર જોઈએ છે? મળી જશે. આપણો મોબાઈલ નંબર 7046222254. કરો વોટ્સએપ અને વોટ્સએપમાં મંગાવો. એપ્લિકેશનમાં જોતી છે તોય મળી જશે. આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, જેમાંથી તમે જે છે આ પીડીએફ
મંગાવી શકો છો. ઓકે, ચાલો આગળ વધીએ. બસ વાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે સોલ્વ કરી સ્વાધ્યાય પોથી ધોરણ 6 યુનિટ નંબર 2. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે યુનિટ નંબર 3 નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ.